આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એટ બધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ। દર્શક મિત્રો, આપણે પહેલાં જોયું રાગી બ્રાઉનીની કેક બની અને હવે જે બીજી વાનગી આપના સુધી પહોંચી રહી છે તેનું નામ છે ગુલકંદ ઘઉંની કેક। તો ચાલો તેની પણ શરૂઆત કરીએ। તો રચનાબેન, હવે તમે ગુલકંદ ઘઉંની કેક છે તો સૌથી પહેલાં તો આ વાનગી વિશે હું પણ જાણવા માટે થોડું ઇન્ટરેસ્ટ છે અને ઉત્સુક છું, તો આ વાનગી વિશે થોડું જણાવો। ગુલકંદ આપણા શરીર માટે બહુ હેલ્ધી છે। ગુલકંદ ગુલાબમાંથી બને છે એટલે એ એકદમ શરીરને ઠંડક આપે છે। ગરમીમાં તો એ ખાવાની જ મજા આવે। હા, વરદાનદાયક કહી શકાય। એમાં હું થોડો જુવારનું, જેમ મિલેટનું તમે કીધું એવી રીતે હું એમાં જુવાર થોડો યુઝ કરીશ અને ઘઉંમાંથી બનાવીશ। અચ્છા। અને આ કેક આપણે બધાને નોર્મલી બધા ખાઈ શકે, કેટલી બી એજ ના હોય એ લોકોને આ કેક ભાવશે, કારણ કે ગુલકંદની કેક છે તેમને ટેસ્ટ બી સારો લાગશે અને કોઈ બી એજ ઘઉં અને એમાં ઘી ઉમેરીશું તો એ છોકરાઓને બધાને ભાવશે। યસ, તો દર્શક મિત્રો, આપણા મહેમાને જણાવ્યું એ જ પ્રમાણે નાના મોટા સૌ કોઈને ભાવવાની છે, એટલે તમે બધા જ રેડી થઈ જાઓ આ હેલ્ધી વાનગીને શીખવા માટે। તો સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। આ છે ઘઉંનો લોટ, આ જુવારનો લોટ, આપણે ખાંડ નાખવી તો ખાંડ, ગોળ નાખવો હોય તો ગોળ। આજે મેં ખાંડ લીધી છે। ગુલકંદ જે બહાર બજારમાં મળે છે, આરામથી મળી જાય છે અને ઘરે બી આપણે એને બનાવી શકીએ છીએ। દહીં છે, દહીં 2 ચમચા દહીં લીધું છે। બેકિંગ પાવડર, બેકિંગ સોડા, એસેન્સ લીધો છે મેં, રોઝ એસેન્સ લીધો છે અને થોડોસો ફૂડ કલર લીધો છે માટે, અને દૂધ અને ઘી। ઓકે, તો હવે આપણે ચાલુ કરીએ। સૌથી પહેલાં હું થોડોસો જુવારનો આટો લઈશ। 2 ચમચા જેટલો મેં જુવારનો આટો લીધો છે, એને હું ચાળી લઈશ સરખો। હવે આપણે લઈશું ઘઉંનો લોટ, જે મેં મેંદા ચાળણીથી ચાળેલો છે। અચ્છા। તમે કોઈ બી કેક બનાવો, જુવારની બનાવો, રાગીની બનાવો, બધામાં છે ને મેંદાની ચાળણીથી જ લોટ ચાળીને લેવાનો। હવે આપણે લોટ ચાળેલો છે એ સાઈડમાં રાખીએ। હવે એક અડધો કપ મેં ગુલકંદ જે લીધું છે એ ગુલકંદ લઈશું પહેલાં। ઓકે, એને થોડું શું દૂધ નાખી અને બરાબર મિક્સ કરીશું। ઓકે, દૂધનું કેટલું પ્રમાણ લઈએ છીએ આપણે? અડધો કપ લીધો છે। ઓકે ઓકે, એટલે શું ગુલકંદ એમાં બરાબર મિક્સ થઈ જાય, નહીં તો ગઠ્ઠા ના રહે। તો તમે કેક તો બનાવો છો, તો ચોકલેટ પણ બનાવતા હશો? હા, ગુલ્ફી પણ બનાવતા ગુલ્ફી હશો? પણ બનાવી છું। આઈસ્ક્રીમ, કુલ્ફી બધું નોર્મલી હું ઘરે જ બનાવું છું। કોકોનટ આઈસ્ક્રીમ, પછી કુલ્ફીમાં બી 3-4 અલગ અલગ ફ્લેવર બનાવું છું। કેરેમલાઈઝ કુલ્ફી, પછી પિસ્તાચીઓ કુલ્ફી, અને વ્હાઈટ, છોકરાઓ માટે વ્હાઈટ ચોકલેટવાળી કુલ્ફી બનાવું છું। હવે આપણે એમાં ઉમેરીશું દહીં। આપણે 2 ચમચી જેટલું મેં એમાં દહીં લીધું છે। એને પણ આપણે બરાબર મિક્સ કરીશું। હવે આપણે ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા લઈશું। નોર્મલી 1 ટીસ્પૂન જેટલું, અને આ બેકિંગ પાવડર છે એ પણ આપણે 1 ટીસ્પૂન જેટલું। ઓકે, બરાબર એને મિક્સ કરીશું। હવે જુઓ, આ મેં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખ્યું તો એમાં થોડું ફર્મેન્ટાઇઝ થશે। હા હા, એટલે આપણે નોર્મલી કહીએ ને થોડું આથો ચડે, એ રીતનું બેટર થઈ જશે। એને સરખું હલાવીશ। હવે મેં અડધી વાટકી જેટલું ઘી લીધું છે, હું હવે એમાં ઘી ઉમેરીશ।
એટલે ઘણા લોકો એવા જ હશે કે જેણે ગુલકંદનો મઠો ટ્રાય કર્યો હશે કે ગુલકંદની ગુલ્ફી ખાધી હશે, પણ ક્યારેક એ ટ્રાય નહીં કરી પણ બનાવું છું. અચ્છા, વાહ, બહુ સરસ લાગે. એટલે મને એવું લાગી રહ્યું છે રચનાબેન તમારે બહાર જવાની બિલકુલ જરૂર નથી. આપણે કીટી પાર્ટી રોજે ઘરની હોય છે, એમાં બહુ જ પ્રશ્ન આવે છે કે શું બનાવીએ, એમાં આપણને કશું એમ સમજમાં જ નથી આવતું. તો આ ડેઝર્ટમાં આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ. બધા નવું પણ લાગે બધાને, કારણ કે એમાં બધું નવું નવું જ જોઈતું હોય છે બધાને કે હું શું બનાવું, એને આ બનાવ્યું, હવે હું શું બનાવું. એટલે બધાને બહુ મજા આવશે અગર આ બનશે. અને આ બનાવીને તમે બધાને ઇમ્પ્રેસ કરી શકો. હવે એક વાટકું જેટલી ખાંડ લીધી છે, ખાંડનું બુરું જે કહીએ આપણે. એમાં ટીસ્પૂન જેટલું મેં રોઝ એસેન્સ લીધું છે. આપણે રોઝ એસેન્સ નાખીશું ટીસ્પૂન જેટલો. અત્યારે તમે બનાવી રહ્યા છો અને સુગંધ એટલી જોરદાર આવી રહી છે. ગુલકંદ અને રોઝ થઈ ગયું છે. યસ, તમે ખાશો તો તમને મજા આવશે. હવે થોડોસો મેં ફૂડ કલર લીધો છે, પિંક કલર. ઓકે, બધું બરાબર મિક્સ કરવાનું છે, પછી આપણે છેલ્લે એમાં લોટ ઉમેરીશું. ઓકે, મારું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં જે લોટ લીધો છે એ ઉમેરીશું. થોડો કરતા ઉમેરીશું. ઓકે, અને હલાવતા જઈશું, એટલે શું ગઠ્ઠા ના પડે. એકદમ સરસ બેટર બનાવવાનું છે. આપણે લીસું બેટર બનાવવાનું છે. આપણે ઢોકળા ખમણ જેવું બેટર બનાવવાનું છે. એટલે રચનાબેન, તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે હું ઘણી બધી કુકિંગ કોમ્પિટિશનમાં પણ જાઉં છું, એટલે એમાં જો મિલેટની જો કોમ્પિટિશન આવી ગઈ તો એમાં નંબર તો પાક્કો હોય. કેટલી વાર ગયો છે. અત્યારે છે ને કોમ્પિટિશનમાં બધા હેલ્ધી ચાલતું હોય છે, એટલે એકચ્યુઅલી તો અમે મિલેટમાંથી જ બનાવીએ છીએ. મોસ્ટલી બધા મિલેટમાંથી જ બનાવીને આવે છે. પણ હા, મારો ઘણીવાર નંબર આવી ગયો છે. મારો ખાદ્ય ખોરાકમાં બી નંબર આવી ગયો છે. હું માસ્ટર શેફમાં પણ જઈને આવી છું. શું વાત છે. અને ટોફીઓ તો મારે બહુ બધી મળી ગઈ, સર્ટિફિકેટ ટોફી બહુ બધા છે. ખાદ્ય ખોરાકમાં મેં ડેમોન્સ્ટ્રેશનમાં બી ગઈ હતી, બી આપ્યો હતો. એમાં મેં 2 આઈટમ એમાં જ શીખવાડી હતી. ખાદ્ય ખોરાક જે આપણે ઇન્ડિયાનું મેન અહીંયા અમદાવાદમાં થાય છે, ગાંધીનગરમાં. યસ, ત્યાં મેં ગઈ હતી. હવે આપણું આ રેડી છે. ઓકે, આપણે હવે એને બેક કરવા માટે લઈ લઈશું. આ મેં સિલિકોનનું લીધું છે, થોડું ફેન્સી, એટલે શું કે સરસ. હા, સિલિકોનનું બાઉલ લીધું છે કે એમાં આપણે છે ને ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી. નહીં તો નોર્મલી તમે એલ્યુમિનિયમનું ને ટીન લો તો એમાં તમારે પહેલાં ઘીથી ગ્રીસ કરવું પડે, એના ઉપર થોડું લોટ ડસ્ટ કરવો પડે, એટલે શું કે આપણી કેક અંદર ચોંટે નહીં. જે હમણાં આપણે રાગીમાં કર્યું એ રીતનું. યસ, પણ આ સિલિકોન મોડ છે એટલે તમારે ઇઝીલી આને મૂવેબલ છે, એમાં કશું જ કરવાની જરૂર નથી. અને થોડો શેપ બી સારો લાગશે અને બધાને લુક વાઇઝ પણ મજા આવશે. યસ, ટેસ્ટ તો છે જ એનો. હવે એક આ સ્પ્રિંકલ છે, એ સ્પ્રિંકલને હું નીચે પહેલાં કેકમાં નીચે લઈ લઈશ, જેનાથી કેક સરસ દેખાશે, ડેકોરેટિવ. સ્પ્રિંકલ્સ બજારમાં મળે જ છે. હવે એના ઉપર હું આ બેટર લઈશ. આમાં જે છે ને એ ગુલકંદ છે. આ જે તમને રેસા દેખાય છે ને, ગુલકંદના રેસા છે, જે આપણે ગુલકંદ લીધું હતું એના રેસા છે. તો હવે આપણે એને બેક કરવાનું લઈશું. ઓકે, અને નોર્મલી તમે આવી રીતે પણ બેક કરી શકો છો. કઢાઈમાં મેં આગળ બતાવ્યું એવી રીતે નીચે મીઠું નાખી, ઉપર કાંટો મૂકી અને આને આ બી આપણે આમાં બેક થઈ શકે છે. સિલિકોનનું બાઉલ પણ કઢાઈમાં બેક થઈ શકે છે, કશો જ વાંધો નથી આવતો. સિલિકોનનું કઢાઈમાં ચાલે છે. ઓકે, અને તમે ઓટીજીમાં 180 ડિગ્રી પર તમે એને 20 થી 25 મિનિટ બેક થઈ જશે. વધારે એનાથી વધારે ટાઈમ નહીં લાગે. ઓકે, તો તમે આપણે એને બેક કરવા મૂકી દઈએ. યસ,
આ કઢાઈને આપણે નોર્મલી પ્રી હીટ કરવાની છે. સમજો ને 5 મિનિટ મીડિયમ તાપ ઉપર એને ધીરે ધીરે ગરમ થવા દેવાનું છે. હવે આપણે એમાં મીઠું ઉમેરીશું. ઓકે. પછી એમાં કાટલો મૂકી અને આપણે સિલિકોનનું અંદર બાઉલ મૂકી દઈશું. થોડી વાર એ મીઠું ગરમ થાય એના પછી આપણે કાટલો મૂકી દઈશું અને એને ઢાંકી દઈશું. ઓકે. કેટલી મિનિટ સુધી આપણે રાખીશું? ગેસ ઉપર એને થતા 30 મિનિટ તો 30 મિનિટ. 30 મિનિટ થશે. પછી ચપ્પુથી તમે અંદર જોઈ શકો છો. જો ચપ્પુમાં નરમ ભાગ બહાર આવે તો સમજવાનું કે હજી વાર છે, અને જો ચપ્પુમાં કશું ચોંટે નહીં તો આપણી કેક રેડી છે. કૃતિબેન, રેડી છે આપણી ગુલકંદ. યસ. હવે આપણે એને સર્વ કરીશું. એનો શેપ જુઓ કેટલો સરસ લાગે છે. આ નોર્મલી ટી કેક માટે બી સર્વ કરવામાં આવે છે. ચાય જોડે તમે આને ખાઓ, બહુ સરસ લાગે છે, કારણ કે આ બહુ સ્વીટ નથી હોતી એટલે સારી લાગે છે. આપણે જે સ્પ્રિંકલ નાખ્યા હતા એ કેટલા સરસ લાગે છે. તો રેડી છે આપણી ઘઉંની ગુલકંદ કેક. બધાના માટે, નાનાથી લઈને મોટા બધાના માટે. યસ. તો આવી સુંદર મજાની વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી એના માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જેટલા પણ ગુલકંદ લવર્સ છે ને એને તો આજે ખરેખર મજા પડવાની છે, અને જેટલા ગુલકંદ લવર્સ નથી એને પણ મજા આવવાની છે. તો આટલી મસ્ત હેલ્ધી વાનગી ટ્રાય કરવાનું ભૂલતા નહીં, અને મને ને રચનાબેન બંનેને જણાવવાનું પણ ભૂલતા નહીં કે કેવી બની હતી તમારા ઘરે ગુલકંદ ઘઉંની કેક. દર્શક મિત્રો, તમને અવનવી વાનગી બનાવવાનો શોખ છે, ખાવાને ખવડાવવાનો શોખ છે, અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટેની ઉત્સુકતા ધરાવો છો, તો એના માટે તમારે કરવાનું એટલું જ છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ગુલકંદની કેક બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ, જુવારનો લોટ, ખાંડ, ખાવાનું સોડા, બેકિંગ પાવડર, ઘી અને ગુલકંદ.